નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું 19 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેરના પ્રશ્નો, આઈએમપી પ્રશ્નો કે જે એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની દોસ્તો બાકી હોય તો કરી દેજો. આપણે આગળ વધશું. પહેલો પ્રશ્ન, આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી છત્તીસગઢ, ઓપ્શન ડી ત્રિપુરા. તો દોસ્તો આમાં જવાબ આવશે મહારાષ્ટ્ર, ઓપ્શન બી. આદિવાસી સમુદાય માટે એમના સ્વાસ્થ્યના જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે એવું પ્રથમ રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર. નેક્સ્ટ, ભારતમાં કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહનું 92 વર્ષની વયે નિધન થયું તેમનું નામ જણાવો. ઓપ્શન એ પ્રોફેસર રામાનુજન, ઓપ્શન બી પ્રોફેસર રાજારામન, ઓપ્શન સી પ્રોફેસર રામચંદ્ર, ઓપ્શન ડી પ્રોફેસર નંદીરામ. તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન બી પ્રોફેસર રાજારામન, કે જેઓએ કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહનું જે નિધન થયું 92 વર્ષની વયે, તેઓ કહેવાતા હતા કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા ભારતીય સેનાની ત્રણેય પાંખોની ત્રિસેવા કવાયત યોજાયો હતો? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી માધવપુર, ઓપ્શન ડી સુરત. તો દોસ્તો આમાં જવાબ આવશે માધવપુર. હા, એ જ માધવપુર બીચ નજીક, એટલે કે આપણું પોરબંદરની બાજુમાં આવેલું. તાજેતરમાં ક્યાં ભારતીય સેનાની ત્રણેય પાંખોની ત્રિસેવા કવાયત યોજાઈ હતી? તો માધવપુર જવાબ આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, હાલમાં જ કોણે T20માં સૌથી ઓછા બોલમાં 1000 રન બનાવી રેકોર્ડ બનાવ્યો? ઓપ્શન એ અભિષેક શર્મા, ઓપ્શન બી ટીમ ડેવિડ ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી સૂર્યકુમાર યાદવ, ઓપ્શન ડી રોહિત શર્મા. તો દોસ્તો આમાં આવશે ટીમ ડેવિડ ઓસ્ટ્રેલિયા. અને કોની સામે બનાવ્યા એ જવાબ કોમેન્ટમાં આપજો. નેક્સ્ટ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ કોણે પોતાના નામે કર્યો? ઓપ્શન એ આકાશ ચૌધરી, ઓપ્શન બી જયેશ પટેલ, ઓપ્શન સી સૂર્યકુમાર યાદવ, ઓપ્શન ડી વિરાટ કોહલી. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આકાશ કુમાર ચૌધરી, કે જેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી 50 રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. નામ યાદ રાખજો, આકાશ કુમાર ચૌધરી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતે કયા દેશને હરાવીને 2025નો કોંગીવેરા ઇન્ટરનેશનલ પોલો કપ જીત્યો? ભારતે જીત્યો 2025નો કોંગીવેરા ઇન્ટરનેશનલ પોલો કપ. કોને હરાવીને જીત્યો? જોઈએ ઓપ્શન. ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી આર્જેન્ટિના, ઓપ્શન ડી આયર્લેન્ડ. તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આર્જેન્ટિના. ભારતે આર્જેન્ટિનાને હરાવીને 2025નો કોંગીવેરા ઇન્ટરનેશનલ પોલો કપ જીત્યો. નેક્સ્ટ, ભારતે રક્ષા સહયોગને મજબૂત કરવા માટે પારસ્પરિક લોજિસ્ટિક સમર્થન સમજૂતા પર કયા દેશ સાથે હસ્તાક્ષર કર્યા? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન સી રશિયા. ભારતે રક્ષા સહયોગને મજબૂત કરવા માટે જે છે એ રશિયા સાથે કરાર કર્યા છે હમણાં. ઓકે, નેક્સ્ટ, પ્રશ્ન નંબર 8, ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ગોવા જે મુક્ત થયું, બરાબર, એના પછી એ દિવસ નક્કી કરવામાં આવેલ છે કે જ્યારે ગોવા મુક્ત થયું એ કયો દિવસ હતો? ઓપ્શન એ 18 ડિસેમ્બર, ઓપ્શન બી 19 ડિસેમ્બર, ઓપ્શન સી 20 ડિસેમ્બર, ઓપ્શન ડી 21 ડિસેમ્બર. તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન બી 19 ડિસેમ્બર. નેક્સ્ટ, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું? ઓપ્શન એ પેરુ, જોર્ડન,
ઓમાન કે આમાંથી કોઈ પણ નહીં? તો જવાબ આવશે દોસ્તો ઓમાન. ઓમાનનું જે સર્વોચ્ચ સન્માન છે એ પ્રધાનમંત્રી મોદીને મળ્યું. આની પહેલાં હમણાં જ તાજેતરમાં જેઓ પ્રવાસી છે બીજા દેશોના વિદેશના, એમાં તેમને ઇથોપિયાનું પણ સર્વોચ્ચ સન્માન મળેલું છે. હાલમાં જે મળ્યું છે એ ઓમાન દેશનું. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યએ પોતાનું પ્રથમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ જીત્યો? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ઝારખંડ, ઓપ્શન સી હરિયાણા કે ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં? તો દોસ્તો આમાં જવાબ આવશે ઝારખંડ, ઓપ્શન બી, કે જેમાં તેમણે પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ જીત્યો. નેક્સ્ટ, તાજેતરમાં કોને ફિફા મેન્સ પ્લેયર ઓફ ધ યર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યો? ઓપ્શન એ લામિન યામલ, ઓપ્શન બી કિલિયન એમ્બલ્પે, ઓપ્શન સી ઓસ્માન ડેમ્બેલે, ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં? તો દોસ્તો આમાં જવાબ આવશે ઓસ્માન ડેમ્બેલે, કે જેમને ફિફા મેન્સ પ્લેયર ઓફ ધ યર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં ક્યાં એઆઈ આધારિત સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં? જવાબ આવશે મધ્યપ્રદેશમાં એઆઈ આધારિત સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ, તાજેતરમાં શ્રી રામ સુતારનું નિધન થયું તેઓ કોણ હતા? ઓપ્શન એ લેખક, બી ગાયક, સી પત્રકાર, ડી મૂર્તિકાર. તો શ્રી રામ સુતારનું જે નિધન થયું છે તેઓ મૂર્તિકાર હતા. ઓપ્શન ડી રાઈટ આન્સર. નેક્સ્ટ, દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લેજો. તાજેતરમાં ગૂગલ પ્લેએ કઈ બેંક સાથે સમજૂતી કરીને પોતાનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? ઓપ્શન એ એક્સિસ બેંક, ઓપ્શન બી આઈસીઆઈસીઆઈ બેંક, ઓપ્શન ડી એચડીએફસી બેંક, ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં? તો દોસ્તો એક્સિસ બેંક સાથે મળીને ગૂગલ પેએ સમજૂતી કરી અને પોતાનું પ્રથમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. રાઈટ આન્સર એક્સિસ બેંક. નેક્સ્ટ, તાજેતરમાં ક્યાં અત્યાર સુધીનો સૌથી વધુ વાઘનો મૃત્યુદર નોંધવામાં આવ્યો છે? વસ્તી પૂછવામાં નથી આવી, ક્યાં વાઘના વધારે મૃત્યુ થયા એનો દર સૌથી વધુ અત્યાર સુધીનો જે છે એ ક્યાં નોંધવામાં આવ્યો છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં? તો દોસ્તો એમપીમાં આપણા મધ્યપ્રદેશની અંદર અત્યાર સુધીનો સૌથી વધુ વાઘનો મૃત્યુદર નોંધવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં 2025માં વિશ્વમાં સૌથી સારું એરપોર્ટનો ખિતાબ કોણે જીત્યો? સૌથી સારું એરપોર્ટનો ખિતાબ કોણે જીત્યો? ઓપ્શન એ ટોક્યો એરપોર્ટ, ઓપ્શન બી ચાગી એરપોર્ટ, ઓપ્શન સી અમાન એરપોર્ટ, ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં? તો દોસ્તો આમાં આવશે ચાગી એરપોર્ટ, જે ક્યાંનું છે? સિંગાપુરનું. સિંગાપુરનું એક એરપોર્ટ છે ચાગી એરપોર્ટ. આ ચાગી એરપોર્ટે 2025માં વિશ્વનું સૌથી સારું એરપોર્ટનો ખિતાબ જીત્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં હુરુન ગ્લોબલ 1000માં દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની કઈ બની? હુરુન ગ્લોબલ 1000માં દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની કઈ બની? ઓપ્શન એ એપલ, ઓપ્શન બી એનવીડિયા, ઓપ્શન સી માઇક્રોસોફ્ટ, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન બી એનવીડિયા. તાજેતરમાં જે હુરુન ગ્લોબલ 1000માં દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની જો બની હોય તો એ આવશે એનવીડિયા. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 18. તાજેતરમાં આઈપીએલમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી કોણ બન્યો? ભારતનો નહીં દોસ્તો, અહીંયા પૂછ્યું છે વિદેશી ખેલાડી કોણ બન્યો? ઓપ્શન એ કેમરન ગ્રીન, ઓપ્શન બી કાર્તિક શર્મા, ઓપ્શન સી મથીસા પથિરાના, ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં?
તો દોસ્તો સ્વાભાવિક છે કેમરન ગ્રીન કે જેઓ આઈપીએલમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બન્યા છે. કેમરન ગ્રીન. નેક્સ્ટ, ભારતનું પહેલું વન વિશ્વવિદ્યાલય ક્યાં સ્થાપિત કરવામાં આવશે? અહીંયા પૂછ્યું દોસ્તો ભારતનું પહેલું વન વિશ્વવિદ્યાલય. ઓપ્શન એ ગોરખપુર, ઓપ્શન બી ભુવનેશ્વર, ઓપ્શન સી વારંગલ, ઓપ્શન ડી ઋષિકેશ. દોસ્તો જવાબ આવશે ઓપ્શન એ ગોરખપુર. ગોરખપુરની અંદર વન વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવામાં આવશે. નેક્સ્ટ, ભારતનું એ પણ પહેલું. આજના કરંટ અફેરના વિડીયોનો આપણો છેલ્લો પ્રશ્ન. ગ્લોબલ ડોપિંગ ઉલ્લંઘનમાં ભારતને કયું સ્થાન આપવામાં આવ્યું છે? ઓપ્શન એ પ્રથમ, બી દ્વિતીય, ઓપ્શન સી ત્રીજું, ઓપ્શન ડી ચોથું. આપણે ભારતીય આવા કામમાં તો પ્રથમ જ હોઈએ. ઓપ્શન એ પ્રથમ નંબર આપણને આપવામાં આવ્યો છે ગ્લોબલ ડોપિંગ ઉલ્લંઘનમાં ભારતને. ઠીક છે. વિડીયો જોવા માટે થેન્ક યુ દોસ્તો, અને વિડીયોને લાઇક અને તમારા દોસ્તોને પણ શેર કરી દેજો કે જે લોકો સરકારી ભરતીની તૈયારી કરે છે તો તેમને આ વિડીયો પણ મદદરૂપ થઈ શકે છે. આમાં 20 પ્રશ્નોમાંથી જો એક પણ પ્રશ્ન એમને પૂછાઈ જાય છે અથવા તો તમારે પૂછાઈ જાય છે તો આ તમારી 10 મિનિટ વિડીયો જોયેલો બહુ હેલ્પફુલ થઈ જશે. થેન્ક યુ.